ધાંગ્રધા પંથકમાં રેટ ક્રાઇમનું પ્રમાણ ઘટ્યું છે. રેન્જ આઈજી અશોક કુમાર યાદવ. ધાંગ્રધા તાબાના પોલીસ સ્ટેશનોમાં દ્વિવાર્ષિક ઇન્સ્પેક્શનની કામગીરી અર્થે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ ધાંગ્રધા નાયબ પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યા હતા. ધાંગ્રધા સિટી તાલુકા પોલીસ સ્ટેશનમાં દારૂ જુગાર, ટ્રાફિક, સાયબર ક્રાઇમ જેવા ગુનાઓ બાબતની ટકાવારીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં ધાંગ્રધા પોલીસનું ખૂબ જ શ્રેષ્ઠ યોગદાન રહ્યું તેમ જણાવી રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા મહિલા સંબંધિત ગુના તેમજ સાયબર ક્રાઇમ અવેરનેસ સંદર્ભે પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે. ધાંગ્રધા તાલુકા તેમજ જિલ્લામાં વ્યાજખોરો સામે આઈજી લાલઘુમ દેખાયા હતા અને લોકોને પણ સહન કર્યા વગર સામે આવી પોલીસને આવા તત્વોથી વાકેફ કરવા વિનંતી કરી. બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા ડિવિઝનની દ્વિવાર્ષિક ઇન્સ્પેક્શનની કામગીરી આજે અત્રે કરવામાં આવેલી છે. ધાંગ્રધા ડિવિઝનની છેલ્લા 2 વર્ષની જે કામગીરી છે તમામ પ્રકારના વહીવટી કામ હોય, ક્રાઇમ બાબતમાં હોય, ટ્રાફિકના હોય, સાયબર ક્રાઇમના હોય અને અત્યારે જે સરકારની જુદી જુદી જે સ્કીમો ચાલે છે, દાખલા તરીકે જે વ્યાજખોરી છે, એ તમામના મુદ્દા ઉપર પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે એ કામગીરીની સમીક્ષા થશે. સાથે સાથે ઉપરોક્ત કામગીરીમાં જે સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારી છે એને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવશે. છેલ્લા 2 વર્ષની કામગીરીની આજે સમીક્ષા કરી તે દરમિયાન ધાંગ્રધા ડિવિઝનમાં ક્રાઇમ ખૂબ જ કંટ્રોલમાં છે. તમામ વિસ્તારોમાં પબ્લિક તરફથી, બીજેપી તરફથી પોલીસને લાગતા એવા મુદ્દાઓ જે ભવિષ્યમાં પબ્લિકને સ્પર્શ કરી શકે એ તમામ મુદ્દાઓ પર પણ ભવિષ્યમાં સારી કામગીરી થાય એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે. આજે આપણે ખ્યાલ છે કે જે સાયબર ક્રાઇમના પણ ગુનાઓ લોકોની જાગૃતતાના કારણે વધ્યા છે, એને પણ કેવી રીતે ડામી શકાય, પબ્લિકને સપોર્ટ લઈ સ્કૂલો, કોલેજોમાં સેમિનાર, મહિલાઓ બાબતમાં ક્રાઇમ હોય, શેડ્યુલ કાસ્ટના જે ક્રાઇમ હોય એ તમામ ગુનાઓમાં કેવી રીતે ઘટાડો લઈ શકાય એ પ્રકારની દિશામાં આજે સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવેલી છે. અને ભવિષ્યમાં પણ અમે પબ્લિકને પણ આશ્વાસન આપીએ છીએ કે ધાંગ્રધા ડિવિઝનમાં અમે બેસ્ટ